કચ્છમાં નકલી મેડિકલ સર્ટિફિકેટ રેકેટનો ભાંડાફોડ. વિદેશ જવાની લાલચમાં અનફિટ લોકોને ફિટ બતાવતી ડુપ્લિકેટ સર્ટી બનાવવામાં આવતું હતું. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે કરી કાર્યવાહી. કચ્છ જિલ્લામાં વિદેશ જવાની લાલચ આપીને મેડિકલ રીતે અનફિટ લોકોને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવતા રેકેટનો પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ ટીમે પર્દાફાશ કર્યો છે. વિદેશ મોકલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કરતો શખ્સ સામે એસઓજી પોલીસ ટીમે કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેડિકલ ખામી ધરાવતા લોકો માટે જીસીસી માન્ય હોસ્પિટલના નામે ખોટા મેડિકલ ફિટ સર્ટિફિકેટ તૈયાર કરવામાં આવતા હતા. આ માટે ડમી વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરીને પાસપોર્ટમાં હેરફેર કરવામાં આવતી હતી. નકલી મેડિકલ રિપોર્ટ અને અન્ય ખોટા દસ્તાવેજો બનાવી લોકોને વિદેશ મોકલવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ ટીમે ભુજ રેલવે સ્ટેશન નજીકથી રાજસ્થાન ગામરી દેવલ તાલુકો ડુંગરપુર જિલ્લો ડુંગરપુરના સંજયકુમાર નટવરલાલ લુહાર નામના શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સ પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી વિદેશ જવા ઇચ્છુક લોકોને નકલી દસ્તાવેજો તૈયાર કરીને તેઓની મદદ કરતો હતો. આ મામલે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યા છે, જ્યારે આગળની તપાસ એસઓજી પીઆઈ પ્રશાંત સિંગરખિયા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ, અત્યાર સુધી કેટલા લોકોને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવ્યા છે તેવી અનેક શંકાસ્પદ બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર કેસ અંગે પશ્ચિમ કચ્છ ડીવાયએસપી એમજી ક્રિશ્ચન દ્વારા વિગતવાર માહિતી આપી હતી કે આ નકલી દસ્તાવેજોના રેકેટ પાછળ વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે, જેના આધારે આગળની વધુ તપાસ રિમાન્ડ મેળવી હાથ ધરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આપણા રાજ્યમાં જે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ટુરિઝમ અને ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી અહીંયા કોઈ એવા બનાવ ના બને કે જે ડોક્યુમેન્ટ, કોઈ ફરજી ડોક્યુમેન્ટના આધારે કોઈ વ્યક્તિ અહીંયા ઘૂસણખોરી કરે અથવા તો બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે. તો એ બાબતે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ દ્વારા આખી રેન્જના જિલ્લા અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવેલી હતી અને એ અન્વયે અત્રેના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એસઓજીને આ બાબતે ખાસ કરીને કામગીરી કરવાની સૂચના આપેલી હતી. ને એમાં એસઓજીના પીઆઈ છે જે શ્રી એડી પરમાર, એમને એક ખાનગીરાએ બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ જે વિદેશમાં નોકરી જવા માટે જે સર્ટિફિકેટ લેવાનું હોય, મેડિકલ સર્ટિફિકેટ, એમાં એ પોતે અનફિટ હતા. એટલે એમણે કોઈ ફિટ વ્યક્તિનો ફોટો પાસપોર્ટમાં ફિટ કરીને અને એના જ પછી આધાર કાર્ડમાં પણ એનો ફોટો ફિટ કરીને અહીંયા આવેલ છે. તો એ બાતમી આધારે એમણે પોતાની સમગ્ર ટીમ સાથે વર્કઆઉટ કરીને એક સંજય લુહાર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી એક પાસપોર્ટ મળી આવે છે. આ સંજય જે છે એ પોતે ફિટ છે, પણ એ જેના વતી આવેલા છે એ જેનું નામ છે એ પાસપોર્ટમાં એ વ્યક્તિ અલગ છે. એટલે એ બાબતે ગુનો રજીસ્ટર કરીને એમને હસ્તગત કરવામાં આવેલા છે. આ કેસમાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. સૌપ્રથમ તો આ કોનો ઓરિજિનલ, કોનો પાસપોર્ટ છે એ વ્યક્તિનો, પછી આ ફોટો કેવી રીતે બદલ્યો, આધાર કાર્ડમાં પણ કેવી રીતે બદલ્યો, કઈ પદ્ધતિથી બદલ્યો, કયા સાધનો વાપરવામાં આવેલા, અને એ સિવાય બીજી કોઈ પણ એજન્સીઓ આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. નાગરિકો માટે આ એક બહુ લાલબત્તી સમાન કિસ્સો છે અને આવા ઘણા કિસ્સાઓ આવેલા છે. હમણાં લાયસન્સ, ડુપ્લિકેટ લાયસન્સ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો, પછી આરટીઓની જે ખોટી રસીદ વાળો કિસ્સો ધ્યાનમાં આવેલો. તો આ જે બાબત આમ જનતાને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે કોઈ પણ નાના કે મોટા કોઈ પણ નાણાકીય લાભ માટે દેશની સુરક્ષા સાથે કદી છેડછાડ કરવી જોઈએ નહીં, કારણ કે આપણો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, સંવેદનશીલ જિલ્લો છે અને તમારા નાણાકીય અંગત લાભ હેઠળ કરવામાં આવેલા આવા કોઈ પણ એક નાના કૃત્યનો મિસયુઝ ભારત દેશના વિરોધમાં થઈ શકે છે. કોઈ પણ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ આનો ઉપયોગ કરી શકે છે. એટલે આ બાબતે બહુ જ સજાગ રહેવાની જરૂર છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની
ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર. ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123,
હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.